નગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે યોજવામાં આવી બેઠક, મેદાનોની સ્વચ્છતા પર મુકાયો વિશેષ ભાર। નવરાત્રી પર્વના આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકા કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ગરબાના મેદાનોમાં સલામતી, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત સંચાલન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આયોજકોને જરૂરી સૂચનો આપીને ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા, ફાયર સેફટી અને પૂરતા પ્રકાશની સગવડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે એક વિશેષ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી। આયોજકોની પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભોજન અને પીણાની ગુણવત્તા જાળવવા અને ગરબાની સ્થળની સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સ્વચ્છતા જાળવનાર આયોજકોને પાલિકા દ્વારા સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી। વધુમાં ખેલૈયાઓના માર્ગદર્શન, આરોગ્યને ધ્યાનમાં રાખીને નજીકની હોસ્પિટલો સાથે સંપર્ક જાળવી રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજકોને વિનંતી કરવામાં આવી હતી। શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસના ભાગરૂપે આયોજકોને વૃક્ષોના રોપણના વિતરણ માટે ખાસ સ્ટોલ ઊભા કરવા માટે જણાવાયું હતું। પાર્કિંગ વ્યવસ્થા સુચારુ બને તે માટે પણ આયોજકોને જાગૃત કરવામાં આવ્યા હતા। એમના તરફથી ઓપન લેટર હતી, અમારી ટીમ દ્વારા આઈડેન્ટિફાઈ કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। એના પછી રિવ્યૂ મિટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજકો માટે। અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયાઝ વેર સ્ટ્રીટ લાઇટ ઇઝ નોટ ધેર, અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડની અને સ્ટ્રીટ લાઇટની વચ્ચે કે જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટ્સની ગણાતા હોય છે। ત્યાં કેવી રીતે અમે લાઇટ વધારી શકીએ અથવા શું કરી શકીએ, વી વિલ વર્ક ઇટ આઉટ ટેકનિકલી એમની ટીમ દ્વારા અમે કરીશું। વી વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે વધારે પણ દરેક ગ્રાઉન્ડને પણ મેપિંગ કરી છે। આ ગ્રાઉન્ડને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની અંદર બહાર આમની એરિયામાં। સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ્સનું કરી રહ્યા છે, પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ્સ એમાં આઈડેન્ટિફાઈ જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનો આપણે જવાબદારી છે। એ વીએમસી લિમિટ્સની બહાર જે ઘટના બની છે, આઈ વિલ નોટ કમેન્ટ ઓન દેટ, પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફટી મેજર્સ રાખે। વી આર કોર્ડિનેટિંગ વિથ ધ સિટી પોલીસ। ફાયર સેફટીને લઈને શું સૂચનો? ફાયર સેફટીને પણ અમે ઇશ્યુ લીધા હતા કે તમામ આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કંઈ નાનું મોટું આતિશબાજી ચાલતું હોય, અદરવાઇઝ ત્યાં કંઈ લાઇટિંગ સિસ્ટમ્સ અને શોર્ટ સર્કિટથી કંઈ ઇશ્યુઝ ના બને એમને પણ એનઓસીસ લઈને જ કરવાનું કીધું છે। ફાયર ડિપાર્ટમેન્ટને પણ કીધું છે તાત્કાલિક ધોરણે તમે પણ જાતે જ સર્વે કરો અને નિકાલ કરો, જેથી કરીને આયોજન કરતાં પહેલાં વોટ એવર પરમિશન્સ આર રિક્વાયર્ડ, જે એસએટી પોલીસ તરફથી પરફોર્મન્સ લાઇસન્સીસ હોય, આપણા તરફથી પણ પરમિશન્સીસ હોય, એ બધું પ્રોપર પરમિશન્સ લઈને કરવાનું કીધું છે। બેઝિકલી અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે તમામ વ્યવસ્થા પ્રોપર ડિસિપ્લિનથી કાયદેસર જાય એના માટે એમને આમંત્રણ આપી રહ્યા છે। થેન્ક યુ.